બોટાદના તરઘરા ગામે ગાળો બોલવાની ના પાડતા તીક્ષ્ણ હથિયાર વડે કરાયો હુમલો। તરઘરા ગામના વિજયભાઈ બાબુભાઈએ ગાળો બોલવાની ના પાડતા હરીશભાઈ ખાચર, રઘુભાઈ ખાચરે ઉશ્કેરાઈ જઈને છરી વડે હુમલો કર્યો। છરી વડે હુમલો કરતા 4 જેટલા લોકોને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। પોલીસે તરઘરા ગામના હરીશભાઈ ખાચર અને રઘુભાઈ ખાચર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ। બોટાદના તરઘરા ગામે થયેલ હુમલાના વિરોધમાં મોટી સંખ્યામાં ગામ લોકો એસપી ઓફિસે પહોંચ્યા। પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ ન કરાતા ધારાસભ્ય તેમજ ગામના લોકો મોટી સંખ્યામાં એસપી ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા હતા। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એસપી ઓફિસ પહોંચી આરોપીને પકડવાની કરી માંગ। આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી। તરઘરા ગામના લોકો હાલ એસપી ઓફિસે ન્યાય માટે બેઠા છે। સમાજના આગેવાન તરઘરાના અમારે બાપભાઈ જે 40 વર્ષથી ત્યાંના સરપંચ છે અને એમના ઘરે અસામાજિક તત્વો દ્વારા ઘરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। છરી વડે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે। 12 થી 13 જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના 4 સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે। એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા 2 થી 3 મહિનામાં ખૂબ જ કથળી ગઈ છે। કોળી સમાજનો એક યુવા હતો જે પાળિયાદ રોડ ખાતે રહેતો પિન્ટુભાઈ, એને પહેલાં અપહરણ કરવામાં આવ્યું। આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને હત્યા કરી, એની લાશ ત્યાંથી પ્રાપ્ત થઈ। અને તમે જોયું છે કે વારંવાર માત્ર ને માત્ર કેમ કોળી સમાજના જ આગેવાનો ઉપર આવા જીવલેણ હુમલા થાય છે, ઘરે જઈને કેમ એના જ અપહરણો થાય છે? આ એક બોટાદ જિલ્લામાં એક પ્રશ્ન જ થયો છે। અને તમે જોયું છે કે ખાસ કરીને કોઈ સમાજ એકલો નહીં પણ જેટલો નાનો સમાજ છે, પછાત સમાજ છે, બરાબર, એ વારંવાર બુટલેગરોના ટાર્ગેટમાં આવે છે, વારંવાર હિસ્ટ્રી સીટરોના ટાર્ગેટમાં આવે છે, વ્યાજખોરોના ટાર્ગેટમાં આવે છે। એટલે ક્યાં સુધી? અને તમે જોયું છે કે બોટાદ જિલ્લામાં એક પણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં દારૂનું મળતું હોય। સ્ટેન્ડ ખુલી ગયા છે, જુગારના અડ્ડાઓ નહીં હાલતા હોય, બરાબર, ક્યાંય કાયદો વ્યવસ્થા જેવી ક્યાંય સ્થિતિ નથી। એટલે આજે આ ખૂબ જ ચિંતાનો વિષય। એટલે બોટાદના ધારાસભ્ય તરીકે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યો। આજે હું પણ એક ધારાસભ્ય તરીકે પ્રજાના ટેક્સના પૈસે હું પગાર હું લઉં છું, પોતે લઉં છું। એવી રીતના માન્ય બોટાદના પોલીસ અધિક્ષક એ પણ પ્રજાના ટેક્સના પૈસે જ તે પગાર લે છે, બરાબર। આજે જો ધારાસભ્ય જો એસપી કચેરીએ લોકોની રજૂઆત કરવા આવતા હોય તો આજે તમે જોયું ખુદ એસપી સાહેબ નથી આવ્યા, એ એના પરિવાર સાથે મોજ કરે છે। આજે ધારાસભ્ય તરીકે આજે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બોટાદમાં કંટ્રોલ રાખવી કે ન રાખવી ધારાસભ્યની ફરજ નથી, એ જે તે પોલીસ વિભાગની જવાબદારી છે। બોટાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથરે, બરાબર, આ જવાબદારી પોલીસ અધિક્ષકની છે। તેમ છતાં આજે મારે પોલીસની ભૂમિકા ધારાસભ્યને નિભાવવી પડે છે। એટલે આ ખૂબ જ શરમજનક ઘટના છે। એટલે મારી માંગ એક જ છે કે ભાઈ બોટાદમાં તાત્કાલિકપણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી ગઈ છે એ તાત્કાલિક પ્રસ્થાપિત થાય, કાયદાનું ભાન આવા બુટલેગરોને અસામાજિક તત્વોને થાય। વારંવાર જે કોળી સમાજના આગેવાનોને ટાર્ગેટ કરીને જીવલેણ હુમલા ઘરે જઈને થાય છે, અપહરણો કરીને હત્યાઓ થાય છે, એ તાત્કાલિક બંધ થાય અને જે કાંઈ આની પાછળ વ્યક્તિઓ હોય એને તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી